સ્ટુડન્ટ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આજે આપણે ક્લાસ 6 ચેપ્ટર નંબર 2 જે આપણે સ્ટાર્ટ કર્યું હતું પાર્ટ 2 જોવાના છીએ. ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, સજીવ સૃષ્ટિમાં વિવિધતા. આમાં આપણે કોષ્ટક સુધી આ બધું જોઈ લીધું હતું. ઘાસ છે, તુલસી છે, જાસૂદ છે, તેમાં એના પ્રકાર, પર્ણ, પુષ્પ અને કઈ અલગ લાક્ષણિકતા હોય તો એ બધું જોયું હતું. હવે આપણે અહીંથી શરૂ કરવાનું છે. શું છે, તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને તફાવતો જોવા મળ્યા છે? હવે તમે આ બધી વસ્તુ જોઈ હોય તો તમને આમાં કંઈક સમાનતા જોવા મળી હોય, કંઈક અસમાનતા જોવા મળી હોય. લાઈક તફાવત એવાય હોય, તુલસી અને જાસૂદ છે તો તુલસી છે એ છોડ છે, જ્યારે જાસૂદ કેમાં આવશે? ક્ષુપમાં આવશે. લીમડો કેમાં આવશે? વૃક્ષમાં આવશે. આટલું આ બધું છે એ તમને અલગ અલગ બધામાં જોવા મળે. અને એના પાંદડાઓ છે કે એના પ્રકાર છે એ બધા એની થિકનેસમાં અને બધામાં ફરક પડે. તમે અવલોકન કર્યું હશે કે વનસ્પતિના લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે લાંબા ટૂંકા, સખત નરમ પ્રકાંડ. જો સખત નરમ પ્રકાંડ છે, લાંબા ટૂંકા પ્રકાંડ છે, એ બધું આપણને ખ્યાલ છે. લાંબા પ્રકાંડ કોના હોય? લાઈક નીલગિરી ને એવા વૃક્ષો હોય તો એના પ્રકાંડ લાંબા હોય. ટૂંકામાં શું આવશે? જાસૂદ ને બધા ટૂંકામાં આવે. કોઈ પણ છોડ હોય તો એના પ્રકાંડ ટૂંકા હોય. દેન સખત અને નરમ. કોઈ સખત આપણે લીમડાનું ઝાડ લઈએ તો એનું પ્રકાંડ કેવું હોય? સખત હોય. જ્યારે નરમ છે તુલસીના એના પ્રકાંડ હોય કેવા હોય? નરમ હોય, કે ઇઝીલી તમારે બેન્ડ વાળવા હોય તો વળી જાય. ઘાસના પ્રકાંડ પણ નરમ હોય તો સાવ નરમ હોય, ઇઝીલી બેન્ડ વળી જાય. વિવિધ આકારના પર્ણ અને પ્રકાંડ તથા શાખા ઉપર તેમની ગોઠવણી. હવે જો પર્ણોના છે ને આકાર પ્રમાણે એના અલગ અલગ ટાઈપ્સ હોય, પ્રકાંડ પ્રમાણે પણ એના અલગ અલગ ટાઈપ્સ હોય, અને તેની ગોઠવણી છે એ રીતે કરવામાં આવે. પુષ્પના રંગ, આકાર, સુગંધમાં ભિન્નતા. હવે પુષ્પ છે, લાઈક કોઈ પણ પુષ્પ હોય, જાસૂદનું પુષ્પ તમે બધાએ જોયું છે, તો એના રંગ, આકાર ને એ બધા, બારમાસીનું ફૂલ હોય, જાસૂદનું ફૂલ હોય, કોઈ કમળ હોય કે રોઝ હોય, તો એ બધાને તમે કમ્પેરિઝન કરો તો બધાના આકારમાં, સુગંધમાં કંઈક ને કંઈક ફરક પડવાનો જ છે. હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવો. શું કરવાનું છે કે તમે વોક દરમિયાન, એટલે તમે ક્યારેય તમારા પેરેન્ટ્સ હારે કે તમારા દાદા દાદી હારે બહાર નીકળતા હોય ફ્રેન્ડ સાથે, તો તમે જે કઈ અનુભવ લીધા છે તમારે એની યાદી બનાવવાની છે. તેઓ ક્યાં રહે છે, તેઓ કયો ખોરાક ખાય છે તથા કઈ રીતે પ્રચલન એટલે કે હલનચલન કરે છે તેની નોંધ કોષ્ટક 2.2 માં કરો. તમારા માટે કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે. હવે જો એ નોંધ તમારે કેમાં કરવાની છે? કોષ્ટક 2.2 માં કરવાની વાત કરી છે. આપણી આસપાસના વિવિધ પ્રાણીઓના અવલોકનો અહીંયા નીચે આપ્યા છે. શું છે એ જોઈએ. ફર્સ્ટ છે પ્રાણીઓના નામ. પેલું આપ્યું છે તમને કાગડો. કાગડો છે એ ક્યાં રહે છે? વૃક્ષ ઉપર રહે છે. શું ખાય છે? જીવજંતુઓ ખાય છે. તે પ્રચલન કઈ રીતે કરે છે? ઉડીને અને ચાલીને કરે છે. એના અન્ય અવલોકનમાં શું છે? તેની ચાંચમાં નાની ડાળખી લઈ જવી, એ એનું અવલોકન છે. તમે જોયું હોય કાગડો છે એ નાની ડાળખી લઈ જતો હોય તો તમે અવલોકન શું કર્યું, શું તમારી આંખે જોયું છે એ લખવાની એ વાત કરી છે. ધેન સેકન્ડ છે કીડી. કીડી ક્યાં રહે છે? જમીનમાં, દરમાં રહે છે. શું ખાય છે? પર્ણ, બીજ, જીવજંતુ એ બધું ખાય છે. હવે એનું પ્રચલન છે. કીડી છે તો એ તમારે આ બોક્સ છે એમાં ફિલઅપ કરવાનું છે. કીડી છે એ શું, કઈ રીતે ઉડે છે, ચાલે છે, શું કરે? તો કે ચાલે છે. કઈ રીતે કરે? ચાલીને. ધેન અન્ય અવલોકનો છે અને લક્ષણો છે તેમાં શું કીધું કે 6 પગ ધરાવે છે. એમાં અન્ય અવલોકનમાં તો તમે કોઈ પણ વસ્તુ લખી શકો. ધેન તમને આપ્યું છે ગાય. ગાય છે એ ક્યાં રહે છે? ક્યાં રહે? ગાય છે એને વાળો હોય એના અલગ, ત્યાં રહે વાડામાં. ધેન શું ખાય છે? ઘાસ અને પર્ણો. ધેન પ્રચલન કેવું, હાલીને કરે કે ઉડીને કરે? તો કે ચાલીને. હવે ગાયમાં તમે એને કોઈ પણ એના લક્ષણો તમે જે કંઈ અવલોકન કર્યું હોય તો જોઈ શકો કે દૂધ આપે છે એનું એક લક્ષણ છે કે જે તમે અવલોકન કર્યું છે. તે અન્યમાં તમે કોઈ પણ અહીંયા ફીલ કરી શકો છો. તો આ બધું શું કર્યું? તમે અવલોકન કર્યું હતું. કાગડો, કીડી, ગાય, અને એના ઉપર આ તમે પ્રચલનના છે, ખોરાકના છે, ક્યાં રહે છે, અને એવા અલગ અલગ અવલોકન તમે આમાં દર્શાવ્યા. ધેન તમને આપ્યું છે તમે જોયેલા કોષ્ટક 2.2 માં નોંધ કરેલા પ્રાણીઓમાં કઈ સમાનતાઓ અને તફાવતો છે.
તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે જ્યારે કેટલાક વૃક્ષ પર રહે છે. આપને ખબર છે કેટલાક પ્રાણી એવા છે કે જે જમીન ઉપર રહે. જમીન ઉપર રહે એવા પ્રાણી તો ઘણા બધા આપને ખબર હોય, પણ વૃક્ષ ઉપર રહેતા હોય એવા લાઈક પાંડા છે, પછી વાંદરાઓ ને બધું શું છે એ વૃક્ષ ઉપર રહે છે. જેમ કે પક્ષીઓ વૃક્ષ ઉપર રહે છે, માછલીઓ પાણીમાં રહે છે, દેડકા જેવા કેટલાક પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં રહે છે. દેડકો છે એ કેવું છે, ઉભયજીવી છે, એટલે જમીન ઉપર પણ રહે છે અને પ્લસમાં પાણીમાં પણ રહે છે. ધેન પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. એ પણ તમને ખ્યાલ છે. પ્રાણીઓ છે એ જુદી જુદી પ્રકારનો શું લે છે? ખોરાક લે છે. અલગ અલગ પ્રકારનો ખોરાક લે અને અલગ અલગ પ્રકારનું એનું પ્રચલન હોય છે. એક સરખું હોતું નથી. તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં દોરો તથા વિવિધ પર્ણો, પુષ્પો અને પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તૈયાર કરો. તેમના વિશે તમે એકત્રિત કરેલી તમામ માહિતી નોંધ કરો. એટલે શું કીધું છે? તમારે બધું કરવાનું છે. એકદમ સ્ક્રેપ બુક જેવું પાછું બનાવવાની વાત કરી છે. એમાં તમારે પીછા ને એવું બધું પણ ચોંટાડીને લખવાનું કે આ પક્ષીનું પીછું છે ને એ બધું, અને વનસ્પતિ, ફ્લાવર છે, પુષ્પો, પર્ણો એ બધું લગાવીને તમે સ્ક્રેપ બુક બનાવી શકો. ધેન તમને આપ્યું છે શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો અને વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા જુઓ. તમે અગાઉ કોષ્ટક 2.1 અને 2.2 ની યાદીમાં દર્શાવી ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ ઉમેરો. આ તમારે હોમવર્કમાં ઘરે કરવાનું છે. તમે જે કંઈ પણ અવલોકન કરતા હોય એ બધું લખવાનું છે વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર. હવે તમને આપી છે પ્રવૃત્તિ નંબર 2.2. ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો. જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અથવા તો પ્રાણી વિશે વિચારો. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વસ્તુ અને પ્રાણીઓનું ચિત્ર બ્લેકબોર્ડ ઉપર દોરી શકે છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું અવલોકન શું છે? એ પ્રવૃત્તિ કરવાની છે. તમે બહાર જાઓ ત્યારે આ કરી શકો. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા છે. શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ પ્રાણીઓ હોઈ શકે છે? કે આના ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે છે બ્લેકબોર્ડ સિવાય? તો કે હા. હવે બ્લેકબોર્ડ ઉપર તમે દોરેલું છે એ લિમિટેડ વર્ઝન છે. ખાલી તમે જોયેલું છે એ તમે ડ્રો કરો છો. પણ લોટ્સ ઓફ લાખો કરોડો એવી જાતિઓ વનસ્પતિની ને પ્રાણીઓની એક્ઝિસ્ટ કરે છે વર્લ્ડમાં. તો હોઈ શકે કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. શું કીધું છે? કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. કોઈ ચોક્કસ પ્રદેશ એટલે કે લાઈક આપણે એમ કીધું કે ચાલો ગીર વાળો, જુનાગઢ વાળો કોઈ મેં ચોક્કસ પ્રદેશ ધારી લીધો. હવે એ પ્રદેશમાં આ ચોક્કસ પ્રદેશમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ જેટલી પણ વનસ્પતિ હશે એ અને જેટલા પણ પ્રાણી હશે એ, તો એ આખું શું થઈ જશે? બાયોડાયવર્સિટી એટલે કે શું થઈ જશે? જૈવ વિવિધતા. ઠીક છે? તો જૈવ વિવિધતાની આ ડેફિનેશન તમને આવડવી જોઈએ. જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે. જૈવ વિવિધતા બધી અલગ અલગ હોવાની છે, ક્યાંક વધારે ક્યાંક ઓછી. અને વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે એ બધાને ખબર છે. વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે. આપણે ક્યાંય ખેતર કે એવી રીતે તમે જતા હોય તો તમને ખબર હોય એ આપણને છાંયડો પૂરો પાડે છે, એટલે રહેવા માટેની જગ્યા પણ આપણને વૃક્ષો આપે છે. હવે પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવવામાં મદદ કરે છે. અને વૃક્ષોને શું કરશે? ફળ ખાય પછી એના પૂપ થ્રુ શું કરે? બીજ ફેલાવવામાં મદદ કરે વગેરે. શું તમે આવા વધુ ઉદાહરણો વિચારી શકો છો? આ દર્શાવે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા ઉપર નિર્ભર છે. હવે તમે જ્યારે 11th-12th આવશો ને ત્યારે તમને પરોપજીવી ને એ બધું અલગ અલગ આવશે. કોણ કોના ઉપર નિર્ભર હોય છે, પોઝિટિવ અને નેગેટિવ વાળું આવશે.
તો એ બધી વસ્તુ છે એના એક્ઝામ્પલમાં આવી શકે. લાઈક ફંગસ છે, ફૂગ વાળું, લાઇકેન વાળું એક એક્ઝામ્પલ છે. લાઇકેનમાં ફૂગ છે, એ મૂળ જ્યાં કોઈ પણ વનસ્પતિ હોય તો એના મૂળમાં છે એ ફૂગ એક પ્રકારની હોય, જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય ને એને હેલ્પ કરે. શું હેલ્પ કરશે? તો કે નાઇટ્રોજન છે એ ડાયરેક્ટલી લેવા માટે હેલ્પ કરશે. જ્યારે ફૂગને છે એ શું ફાયદો થાય? ફૂગને ફાયદો એ થશે કે એને પૂરતું પોષણ ને પાણી ને એ બધું, ભેજ ને એ બધું ઇઝીલી મળી રહેશે. કોના થ્રુ? મૂળ થ્રુ, એટલે કે જે રૂટ હતા એના થ્રુ. તો એ તમને આગળ આવશે બધું, પણ આ ઉદાહરણો આપણે આવા લઈ શકીએ. હવે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ આપણે 2.2 થી પાર્ટ નંબર 3 માં જોશું વનસ્પતિ અને પ્રાણીઓના જૂથ કેવી રીતે બનાવશો. હવે એના જૂથ કઈ રીતે બનાવવાના છે એ બધું જોશું. આ ચેપ્ટર પૂરું કરતા થોડીક વધારે વાર લાગશે, એક પછી એક વિડીયોઝ તમે જોવા મળજો, એટલે વાંધો નહીં આવે. ચેનલ જો આપણી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને વધુમાં વધુ વ્યક્તિ સુધી પહોંચે એવું કંઈક કરો. થેન્ક યુ.